સાવરકુંડલામાં ધારાસભ્ય અને એએસપી સાથે વન વિભાગના અધિકારીઓએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી। 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે કરવામાં આવી। ત્યારે અમરેલી જિલ્લામાં ગીરના સિંહોનું સામ્રાજ્ય હોય અને જિલ્લાના તમામ તાલુકામાં સિંહોનો દબદબો હોય ત્યારે અમરેલી, ધારી, ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના પંથકના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરી સિંહો બચાવવા માટે વન વિભાગ સાથે પ્રકૃતિ પ્રેમીઓ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયેલા હતા। અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ સાથે સિંહ પ્રેમીઓ વનતંત્રના નેજા નીચે વિશાળ રેલીમાં જોડાયેલા હતા। ત્યારે સાવરકુંડલા મુકામે પણ આ જ પ્રકારની રેલીનું આયોજન ધારાસભ્ય મહેશ કસવાળા અને એએસપી વલય વૈદ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા। 5 કિલોમીટર સુધીની વિશાળ રેલીનું આયોજન જનજાગૃતિ અર્થે કરવામાં આવ્યું। આજના 10 ઓગસ્ટ 2024 વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી 15 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ 6100થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એએસપી સાહેબ અને વન વિભાગનો સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે। સમગ્ર અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં દરેક તાલુકા વાઇઝ દરેક ગામમાં જેટલી સ્કૂલો છે તે સ્કૂલોમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે અને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે। તેમજ માનનીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શાસન ખાતેથી વર્ચ્યુઅલ બધા સાથે જોડાયા હતા। એ ઉપરાંત વિવિધ સ્કૂલો, શાળાઓ, કોલેજોમાં પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી થઈ છે। સૌ સાથે મળી સિંહ સંરક્ષણ અને સંવર્ધન થાય એવી પ્રતિજ્ઞા લીધી છે। એ ઉપરાંત સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય ઉજવણીમાં એક સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। સાવરકુંડલામાં 13 શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો। એ સંસ્થાઓમાં 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ભાગમાં સિંહ સંરક્ષણ અને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં નોર્મલ રેન્જ, સામાજિક વનીકરણ રેન્જ, વિવિધ એનજીઓ, વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, સમગ્ર જિલ્લામાં જિલ્લા કોર્ડિનેટર, તાલુકા કોર્ડિનેટરો ભાગ લીધો હતો।